નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું દીક્ષિત સર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગણિતની ઘણા સમયથી બેટા રાહ જોઈ રહ્યા હતા. સર આઈએમપી આપો, આઈએમપી આપો. વિજ્ઞાનનું આઈએમપી આપ્યું, બહુ મજા આવી. સામાજિક વિજ્ઞાનનું ખૂબ જોરદાર પેપર ગયું, જોરદાર પ્રશ્ન પૂછાઈશ. એ જ રીતે બેટા આવું નવું આઈએમપી લઈને હું આજે આવી ગયો છું તમારા માટે. આજના વિડીયો લેક્ચરમાં તમારા માટે વિભાગ એની ચર્ચા કરીશું. બેટા વિભાગ એની ચર્ચા એટલે નોટ બોલપેન લઈને રેડી થઈ જવાનું અને સરસ મજાનું ભણવાનું. ત્યાર પછી આવતીકાલે મોડા બપોર સુધીમાં હું વિભાગ બી, સી અને ડીના વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ તમને આપી દઈશ, જે તમારી પરીક્ષામાં તૈયારી કરી જશો તો ખૂબ સરસ માર્ક્સ એવા મેળવી શકશો. ઓકે બેટા, ચલો તો બેટા ભણવાની શરૂઆત કરીએ છીએ આઈએમપી લેક્ચરની. એના પહેલાં થોડી એક વાતચીત થોડી કરી લ્યો. બેટા આપણે એક પરિવાર છે, તો તમારું ઘણા બધા સપના હશે કે ધોરણ 10ના અંદર A1 ગ્રેડ લાવું. A1 ગ્રેડ એટલે 90% લાવું અને જોરદાર પ્રગતિ કરું. હું મારા માતાના, મારા પિતાના અને મારા ખુદના સપના સાકાર કરું. આવું દરેકના મનમાં હશે. હું બેટા થોડુંક બતાવવા માગું છું તમારું સપનું કેવું હોવું જોઈએ. બેટા અહીંયા જોજો, માત્ર તમારી 1 મિનિટ લેવી. ગઈ સાલ એટલે કે માર્ચ 2025નું આપણું આલ્ફા એજ્યુકેશન સેન્ટરનું આ રિઝલ્ટ દેખાઈ રહ્યું છે તમને, બરાબર. આમાં ખેરાલુ તાલુકાના બેટા ખેરાલુ તાલુકો એના અંદર આપણો આલ્ફા એજ્યુકેશન સેન્ટર એવો પ્રથમ ક્લાસ બન્યો કે જેમાં પ્રથમ વખત સૌથી વધુ 12 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો. બેટા 18 વિદ્યાર્થીઓ હતા જેમને A2 ગ્રેડ મેળવ્યો. અને માર્ક્સ તો બેટા તમે જુઓ કેવા જોરદાર. વિજ્ઞાનમાં 100માંથી 100, વિજ્ઞાનમાં 98, ગણિતના તમે માર્ક્સ જુઓ 99, 98, 99, 95. આવા બધાના જોરદાર માર્ક્સ છે બેટા, તમે જોઈ શકો છો. શું તમે પણ આવા ગુણ મેળવવા માગો છો? શું ધોરણ 10ના અંદર A1 અને A2 ગ્રેડ લાવવા માગો છો? ઓકે, તો બેટા થઈ જાવ તૈયાર. ધોરણ 10નું એડમિશન આપણું ઓપન થઈ ગયું છે અને ટૂંક સમયમાં એડમિશન ક્લોઝ પણ થઈ જશે ફટાફટ. તો જેટલાય વિદ્યાર્થીઓની ઈચ્છા હોય આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં મારા જોડે ભણવું હોય, આપણી શિક્ષકોની બહુ મોટી વિશાળ ટીમ છે બેટા, એક્સપર્ટ ટીમ જોડે ભણવું હોય તો તમે ફટાફટ એડમિશન લઈ શકો છો. તમે મારો કોન્ટેક પણ કરી શકો છો. અહીંયા નીચે આપેલા કોન્ટેક નંબર ઉપર બેટા તમે કોન્ટેક કરી અને એડમિશન 10મા ધોરણનું અત્યારથી જ કન્ફર્મ કરાવી શકો છો. ઓકે, થેન્ક યુ બેટા. ભણવાની શરૂઆત કરીએ છીએ. ઓકે, ભણવાનું તો ના હોય, એવું તો ફટાફટ સમજવાનું હોય બેટા, હા ને. ફટાફટ શું કરવાનું હોય? સમજવાનું હોય. સમજવાની શરૂઆત કરીએ છીએ. ઓકે, તો બેટા વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ધોરણ 9 જેની રાહ જોઈ રહ્યા છો એ શરૂ કરીએ છીએ. ઓકે, વિભાગીની આજે મોટા ભાગની આપણે ચર્ચા કરી લઈશું. ઓકે, કેવા પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછી શકાય અને તમે શું કરશો. ઓકે, સૌથી પહેલા બેટા ધ્યાન આપીશું. ઓકે, આ રીતનો એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં બિલકુલ પૂછી શકાય. અહીંયા એક બિંદુ આપ્યું છે અને એનું એક્સ અક્ષથી લંબ અંતર. બેટા એક્સ અક્ષથી જ્યારે લંબ અંતર હોય તો શું કરવાનું હોય? તમે બધા જાણો છો કે માનકમાં વાય લેવાના. અહીંયા આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. જ્યારે પણ એક્સ અક્ષથી લંબ અંતર હોય તો તમારો જવાબ માનકમાં વાય લેવાનો. એટલે વાયનું વેલ્યુ કેટલું હતું? -5. ઓકે, પણ માનકમાં જ્યારે તમે લખો છો તો માઇનસ માઇનસ રહેતું નથી, માઇનસ પ્લસ થઈ જાય છે, માટે તમારો જવાબ થઈ જાય 5. ઓકે, તો આવો પ્રશ્ન પૂછી શકાય. ઓકે, બિંદુ કયા ચરણમાં આવેલું છે એવો એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં બેટા કેટલા ટકા પૂછાશે? 100% પૂછાશે. તો તમને બિંદુઓ, એના ચરણો બિલકુલ ખ્યાલ હોવા જોઈએ. રકમ ચેન્જ હોઈ શકે છે, રકમ એવું નથી બેટા આના બેઠી આવશે, પણ બિંદુ અને ચરણ પૂછાશે. વાય અક્ષ પરનો બિંદુનો એક્સ યામ કેવો હોય? બેટા વાય અક્ષ ઉપર કોઈ પણ બિંદુ હોય તો એનો એક્સ યામ હંમેશા કેવો હોય? 0 હોય. એવું ને એવું. એનાથી વિરુદ્ધ એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ કીધો હોય તો પણ જવાબ કેવો થઈ જાય? 0 થઈ જાય. ઓકે, રેખાઓ x બરાબર -3 અને x બરાબર +2 વચ્ચેનું અંતર શોધો. બિલકુલ સહેલામાંથી સહેલી રીત છે બેટા. અંતર શોધવું હોય ને આ બધી કોઈ જફામ ના પડવું હોય તો તમે આલેખ દોરી શકો છો, ફટાફટ રફ કામ પણ કરી શકો છો અને એના દ્વારા ફટાફટ શોધો. જો એક થોડી ટ્રીક બતાવું, આપણે ઘરની ટ્રીક. 1, 2, 3 લખી દીધા. આ બાજુ -1, -2 અને -3 લખી દીધા બેટા. ઓકે, ચલો હવે બીજું સમજીએ. શું કીધું છે? આ બંને વચ્ચેનું અંતર -3 એક્સ અક્ષ ઉપરની જ વાત કરી છે બેટા. તો આડી કઈ અક્ષ કહેવાય? એક્સ અક્ષ કહેવાય. ઓકે, તો -3 અને +2 વચ્ચેનું અંતર અહીંયા -3,
અને અહીંયા +2 વચ્ચેનું અંતર ગણો તો ખાલી સ્ટેપ ગણશો તો પણ આવડી જશે. હાવ હેલું લે છોકરો. જો તો આ 1 2 3 4 અને 5 કેટલા સ્ટેપ ચાલ્યા? 5 સ્ટેપ ચાલ્યા. તો બંને વચ્ચેનું અંતર કેટલું થઈ જાય? 5 થઈ જાય. બેટા સેમ આમાં પણ આ જ રીતે કરવાનું, પણ આ વાય અક્ષ વચ્ચેનું અંતરની વાત છે એટલે તમારે વાય અક્ષ ઉપર થોડું ધ્યાન આપવાનું. ઓકે, સંખ્યા રેખા પર સમીકરણ x - 2 = 0 નો ઉકેલ ખાલી જગ્યા દર્શાવેલ છે. ઓકે, ઉકેલ કેવો દર્શાવ્યો બેટા? એક બિંદુ. એનો ઉકેલ કેવો મળે કીધું હોય તો એક બિંદુ મળે. અને ઉકેલ શું મળે? ઉકેલ શું મળે તો આપણે ઉકેલ પણ શોધી કાઢીએ. ઉકેલ શું મળે એવું પૂછવું હોય તો કેવું થાય બેટા? x - 2 = 0 એટલે કે x બરાબર -2. 2 પેલી બાજુ જાય બરાબર નહીં તો પ્લસ થઈ જાય એટલે કે x બરાબર 2. માત્ર ને માત્ર એક ઉકેલ મળ્યો. જ્યારે એક ઉકેલ મળે એને એક બિંદુ પણ કહેવાય. બોલો રેડી બેટા? સરસ. ચલો આગળ વધીએ છે. લેક્ચર થોડું ફટાફટ લઈશું કેમ કે બેટા આ ભણાવતો નથી. ફરીથી કહું છું કે આ આઈએમપી આપું છું એટલા માટે મારે થોડી ઝડપ રાખવી પડશે. હે ને? યસ. ઓકે, તો જેટલું બને એટલું ટ્રાય કરું છું સમજાવવાનું, બાકી ફટાફટ ચાલીશું. હે ને? યસ. x બરાબર 2 અને y બરાબર -3 ઉકેલ હોય તેવા સમીકરણ કેટલા મળે? બેટા કેટલાય મળે. કેટલાય મળે એટલે અનંત મળી શકે. ઓકે, અનંત મળી શકતા હોય. રેખા 2x + 3y = 15 નો આલેખ વાય અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં છેદે? આ ક્વેશ્ચન માટે આપણા જોડે ઓપ્શન હોવા જોઈએ તો તમને ફટાક દઈને જવાબ મળી જાય. જો બેટા આ ટાઈપનું ક્વેશ્ચન પૂછાશે તો ઓપ્શન 100% હશે. તમે કહેશો યસ સાહેબ કેવી રીતે સમજાવો તો જરા. ઓકે, સાચો જવાબ આપણો 0 અને 5 છે. બરાબર. અહીંયા આ તમારો x અક્ષ, આ y અક્ષ. ઓકે, અહીંયા ક્વેશ્ચનના અંદર x ની જગ્યાએ કિંમત મૂકો, y ની જગ્યાએ કિંમત મૂકો ને બરાબરની પેલી બાજુ 15 છે. જો 15 થઈ જતો હોય એ આપણો આન્સર થાય. જેમ કે આ સાચો જવાબ અહીંયા આપેલો છે 2 ના 2. x ની જગ્યાએ કેટલા મૂક્યા? 0 + 3 ના 3. y ની જગ્યાએ કેટલા મૂક્યા? 5. ઓકે, તો બેટા 0 નો 2 સાથે ગુણાકાર કરીએ તો 0 + 5 તરી 15. ઓકે, 15 બરાબર પેલી બાજુ પણ કેવા થઈ જાય? 15. એટલે કે આનો જવાબ કેટલો મળી જાય? 15. એટલા માટે આ આપણો જવાબ સાચો થાય. ઓકે, પણ આના ઓપ્શન આપેલા છે જો પૂછાશે તો. ઓકે, રેખા સમતલનું ખાલી જગ્યા ભાગમાં વિભાજન કરે છે. બેટા રેખા કેટલા ભાગમાં વિભાજન કરે? 3 ભાગમાં વિભાજન કરતી હોય. ઓકે, ચલો આગળ જોઈએ છે. યસ. ઓકે, જો બેટા સમજીએ. હા, આગળ એવું કીધું ત્રિકોણ એબીસીમાં AB બરાબર 8, BC 6, AC બરાબર 10 હોય તો તેની અર્ધ પરિમિતિ બરાબર ખાલી જગ્યા થાય. બેટા આ ક્વેશ્ચન કોઈ પણ સ્કૂલ કાઢશે ને તો પણ 110% ક્વેશ્ચન હશે. કયો ક્વેશ્ચન? આ 10માના જેવો. રકમ બિલકુલ ચેન્જ હોઈ શકે છે પરંતુ બેટા અર્ધ પરિમિતિ વાળો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 110% પૂછાશે. ઓકે, અહીંયા ક્વેશ્ચન થોડું ફેરવીને લખવું હોય તો કેવી રીતે પૂછાય સમજાવું. જોજો. હા, અહીંયા AB ની જગ્યાએ બાજુ A બરાબર માપ આપ્યું હોય, BC ની જગ્યાએ બાજુ B બરાબર માપ આપ્યું હોય, AC બરાબર બાજુ C, ત્રિકોણની 3 બાજુ ABC એવું પણ લખેલું હોય અથવા તો AB BC AC પણ લખેલું હોય. બીજું બેટા અહીંયા અર્ધ પરિમિતિની જગ્યાએ S પણ લખેલું હોય. અર્ધ પરિમિતિ ના પણ લખ્યું હોય S શોધો. S નો મતલબ શું થાય? અર્ધ પરિમિતિ. ઓકે, ચલો ફટાફટ આ દાખલો ચેક કરીએ કેવું થાય સમજીએ તો. અર્ધ પરિમિતિનું સૂત્ર તમને બધું આવડે. ત્રિકોણની 3 બાજુની માપનો સરવાળો એટલે કે પહેલી બાજુ 8, બીજી બાજુ 6, ત્રીજી બાજુ 10. ઓકે, ભાગ્ય કેટલા કરીશું? 2. બેટા આ અર્ધ પરિમિતિનું સૂત્ર છે A + B. સૂત્ર તમે બધા જાણો A + B + C ભાગ્યા 2. ઓકે, હવે બેટા 10 ને 8 18 ને 6 24. 24 ભાગ્યા 2 કરીએ તો જવાબ થઈ જાય 12. આ રીતે બેટા જવાબ લાવવાનો. પણ 100% કહું છું અર્ધ પરિમિતિનો દાખલો 110% કોઈ પણ સ્કૂલનું પેપર નીકળશે. પૂછાશે. યસ. આગળ જોઈએ. એક સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ 8 તો તે ત્રિકોણની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા. ઓકે, આ થોડો બુદ્ધિવાળો ક્વેશ્ચન. ઓકે બેટા, સમબાજુ ત્રિકોણ હોય અને એની એક બાજુ 8 હોય તો બીજી બાજુ પણ જો સમજી લો એ પણ 8 હોય, બીજી બાજુ પણ 8 હોય, ત્રીજી બાજુ પણ 8 હોય. સાહેબ કેવી રીતે? બેટા અહીંયા ચોખવટ કરી. સમબાજુ ત્રિકોણ કીધો. કઈ બાજુ કીધો? સમબાજુ. એટલા માટે સેમ આ જ સૂત્ર મૂકવાનું.
જવાબ લાવી દેવાનો. ઓકે બેટા, આગળ જોઈએ. એક ત્રિકોણનું ક્ષેત્રફળ 48 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, અહીંયા બગડો અહીંયા થયો સ્ક્વેર. તો તેની 12 સેન્ટીમીટર લંબાઈની બાજુ પરના વેધની લંબાઈ ખાલી જગ્યા થાય. આવું પણ બેટા પૂછી શકાય તમારી પરીક્ષામાં. વેધવાળું સૂત્ર મૂકી દાખલો ગણી દેવાનો. યસ, હું તમને બધું સોલ્યુશન અત્યારે નથી કરાવતો કેમ કે સમય બેટા ઓછો છે. સોલ્યુશન તમારી જાતે થોડું કરી લેવાનું. મારથી બનશે શકે એટલું ફટાફટ કરાવું છું. આવૃત્તિ બહુકોણમાં ખાલી જગ્યાને એક્સ અક્ષ પર દર્શાવવામાં આવે છે. બેટા એક્સ અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? વર્ગની મધ્ય કિંમતને દર્શાવવામાં આવે છે. કોને દર્શાવવામાં આવે? વર્ગની મધ્ય કિંમત. આવો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાવાની સંભાવના બેટા 99.99%. બીજું કહું તમને, બીજું કહું, આમાં એક્સ અક્ષની જગ્યાએ વાય અક્ષ પણ પૂછી શકાય. લ્યા છોકરો, શું પૂછી શકાય? એક્સ અક્ષની જગ્યાએ વાય અક્ષ પણ પૂછી શકાય. બોલો, વાય અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? ખ્યાલ છે કોઈ? જવાબ કેટલો ને આવડો? ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો લ્યા, હા ને? ઓકે, એનો આન્સર પણ આપણે લાવી દઈએ. મેં ક્વેશ્ચન પણ મૂક્યો છે, એ જ ક્વેશ્ચન મૂક્યો છે અને આન્સર સાથે આવશે. જોજો તમને કેટલું આવડો છે, તમે જાતે નોંધજો. હા બેટા, યસ. આગળ જોઈએ તો સૈદ્ધાંતિક વર્ગની આવૃત્તિ ખાલી જગ્યા લેવામાં આવે છે. બેટા 0 લેવામાં આવે. આલેખના મુખ્ય પ્રકાર કેટલા? બેટા 3 પ્રકારના આલેખ હોય. મુખ્ય પ્રકારો 3, હો ને? યસ. મધ્ય કિંમત બરાબર સાચું સૂત્ર કયું બેટા? સાચું સૂત્ર અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. ઓકે, આ બગડો અહીંયા ભાગાકારમાં લખ્યો છે બેટા. અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. ઓકે, એ જ સૂત્રનો ઉપયોગ કરી લ્યો આ વર્ગની મધ્ય કિંમત શોધવાનું કીધું. શું કરશો બેટા? શું કરશો? અધઃ સીમા એટલે 10, ઉધ્વ સીમા એટલે પાછળની 19 ભાગ્યા 2 કરો. ઓકે, 19 પ્લસ 10 ભાગ્યા 2 કરીએ તો જવાબ તમારો થઈ જાય 14.5. ઓકે બેટા, આ રીતે આવો એક દાખલો તમારી પરીક્ષામાં 110% પૂછાશે. શું સાહેબ આ બધા નહીં પૂછાય? અલ્યા પૂછાશે જ. પરંતુ અમુક એવા દાખલા હોય કે એ કૂદકા મારીને આવી જાય પરીક્ષામાં. બિલકુલ એને આવવું જ પડે. બ્લુ પ્રિન્ટ પ્રમાણે હું પેપર તૈયાર કરું છું તમારું, એને આવવું જ પડતું હોય છે બેટા. અને એવું નહીં ધોરણ 9ના અંદર જોઈ લેજો, યુટ્યુબના અંદર ધોરણ 10ના અંદર બેટા એક્ઝામ જઈને બોર્ડની, એના અંદર ગણિતનું પેપર બેઠે બેઠું પૂછાયું, વિજ્ઞાનનું પેપર પણ બેઠે બેઠું પૂછાયું, સામાજિક વિજ્ઞાનનું પણ બેઠે બેઠું પેપર પૂછાયું. આવી બેટા તૈયારી છે. રાત્રે મોડા સુધી તમારા માટે તૈયારી કરીએ છીએ. બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્રો તૈયાર કરે છે. તાણા આ બધું પૂછાતું હોય છે, હે ને? અમે તમારા માટે સમર્પિત છે. પરંતુ તમે એક કામ કરી દો, તમને આનંદ થશે. કોમેન્ટ બોક્સમાં બેટા કોમેન્ટ કરી દો અને જોરદાર તૈયારી કરો. લાઈક કરી દો વિડીયોને. ચેનલ હજુ સુધી લે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, હે ને? યસ, બિલકુલ. ચલો બેટા આગળ વધીએ છીએ ફટાફટ. યસ, ઓકે. આવૃત્તિ બહુકોણનો આલેખ એ ખાલી જગ્યા આકૃતિ છે. બેટા કેવી આકૃતિ કહેવાય? બંધ આકૃતિ કહેવાય. ઓકે, યસ. હા, આવૃત્તિ બહુકોણમાં વાય અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? વાય અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? બેટા વાય અક્ષ ઉપર આવૃત્તિ દર્શાવવામાં આવતી હોય. શું દર્શાવવામાં આવતું હોય? આવૃત્તિ દર્શાવવામાં આવતી હોય. ઓકે બેટા, હા ને? મેં તમને વાત કરી હતી ને, આવૃત્તિ બહુકોણમાં એક્સ અક્ષ ઉપર શું દર્શાવવામાં આવતું હોય? તો મધ્ય કિંમત. અને વાય ઉપર આવૃત્તિ. આ બંને રેડી કરી લેજો લ્યા છોકરો. હા, યસ. ઓકે, આગળ વધ્યા. શું કીધું? ત્રિકોણ એબીસી માટે ખૂણા એ ની સામેની બાજુ ખાલી જગ્યા. બેટા આવા ક્વેશ્ચનો પણ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાતા હોય. શું કરવાનું? કોઈ ટેન્શન નહીં લેવાનું. સૌથી પહેલા બેટા શું કરીશું? આપણે ત્રિકોણ દોરી દઈશું. એ બી સી ત્રિકોણની 3 બાજુઓના નામ આપી દીધા. હવે શાંતિથી જુઓ તો બેટા, શાંતિથી જોઈએ તો મજા આવશે. જો શું કીધું? ખૂણા એની સામેની બાજુ. અને સમજી લો ખૂણો એ એની સામેની બાજુ કઈ થાય બેટા? બીસી, હે ને? આવા નવા ક્વેશ્ચન પૂછાય. બી ની સામેની બાજુ કહેતો એસી અને સી ની સામેની બાજુ કહેતો એ બી. બેટા સામેની બાજુ વાળો ક્વેશ્ચન પૂછાય તો તમને લોકોને 100% આવડતો હોવો જોઈએ. ઓકે, શું કીધું આગળ? યસ, આગળ આપણને કીધું ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક એડી છે. તો એબી મોટું અને બીડી નાનું. શું આ સત્ય છે? સત્ય છે. વિધાન ખરું કે ખોટું? ચલો ચેક કરીએ. સૌથી પહેલા આપણે એવું કરીએ બેટા, એના માટે શું કરીએ? એક સરસ મજાનો ત્રિકોણ દોરી દઈએ. ઓકે, ત્રિકોણનું નામ પણ આપી દઈએ, એ બી સી. ઓકે બેટા, હવે શું કીધું? ખૂણા એનો દ્વિભાજક
ओके द्विभाजक એટલે વચ્ચેથી બે ભાગ કરે બેટા, વચ્ચેથી સેન્ટરથી બે ભાગ કરી દેતો હોય. ઓકે, સેન્ટરથી બે ભાગ કરતો હોય અને એનું શું નામ આપ્યું બેટા? એડી નામ આપ્યું. આવું સાંભળી. આને શું કીધું? એ બી મોટું અને બીડી નાનું. ઓકે, તો સાચી જ વાત છે ને બેટા. આ આખી મોટી બી બાજુ એ મોટી દેખાય છે તમને, થાય ને? અને આ જે બાજુ હતી એના તો વચ્ચેથી બે ભાગ કરી નાખ્યા, એટલે આ બીડી બાજુ કેવી થઈ જાય બેટા? નાની થઈ જાય. બોલો આવડે કે ન આવડે? એના સિવાય બીજું પણ પૂછી શકાય. વિધાન ખરું જ જો લખવું હોય તો ખૂણો પણ એ જ રીતે બની શકે. ચલો એક ખૂણો પણ તમને લખાઈ દઉં, એવું પણ લખાય. યસ, જોઈએ ખૂણો. યસ, ખૂણો બી એ સી મોટો અને ખૂણો બી એ ડી નાનો, તો પણ વિધાન સાચું થાય. અહીંયા જોવો તો બેટા, ખૂણો બી એ સી આ મોટો ખૂણો અને આ બાજુ બી એ ડી આ નાની ખૂણી. આ રીતે હળીહંચા પણ બિલકુલ કરી શકે છે. યસ બેટા, આવડી જાય તમને. આગળ વધીએ. ઓકે, યુક્લિડે ખાલી જગ્યા સ્વરૂપમાં કહ્યું કે શાંત રેખાને બંને બાજુ લંબાવી શકાય. એને પૂર્વધારણામાં કીધું હતું બેટા. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર રેડી કરી દેવાનું. કેવું કરી દેવાનું? રેડી કરી દેવાનું. ઓકે, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પણ રેડી કરી દેવાનું. બેટા ગોળો કમ્પ્લીટ કરીને જ જવાનું, શંકુ કમ્પ્લીટ કરીને જ જવાનું. યસ, ઓકે, આગળ વધીએ છીએ. શું કીધું? છેદનું સમીકરણ કરો. બેટા છેદના સમીકરણના ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. મેન રકમ આપણી હતી આ 1/7. જો છેદનું સમીકરણ કરવાનું થતું હોય તો વર્ગમૂળ 7 ને બેટા શું કર્યું? ઉપર નીચે ગુણી કાઢ્યા. શું કર્યું? ઉપર નીચે ગુણી કાઢ્યા. તો છેલ્લો આખરી આન્સર આપણો વધ્યો વર્ગમૂળમાં 7/7. એ જ રીતે કિંમત શોધવાના પણ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં બિલકુલ બેટા પૂછાતા હોય છે. અને આ બંને ક્વેશ્ચન વેરી 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 મોસ્ટ આઈએમપી કેટેગરીના ક્વેશ્ચન બેટા. જો તો આવું પણ છેદનું સમીકરણનો પણ બિલકુલ પૂછી શકાય, અથવા કિંમત શોધવાનો પણ બિલકુલ પૂછી શકાય. આન્સર સાથે બંને જવાબ મૂક્યા છે, ફટાફટ ચેક કરી લેજો. ઓકે બેટા, આગળ વધીએ. યસ, બીજું પણ કિંમત શોધવાનો આ પણ બધું વેરી મોસ્ટ ટાઈમ બેટા. કિંમત શોધવાના આ બધા રીતના ક્વેશ્ચન કરી જ લેવાના. આ બધા બેટા વેરી 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 મોસ્ટ આઈએમપી. કેવા બેટા? મોસ્ટ આઈએમપી બિલકુલ કરી દેવાના. મને ખ્યાલ છે ઘણા બધા બેટા તમે વિડીયો જોવો છો અને બહુ જ પ્રેમ આપો છો. વિડીયો કેના અંદર તો બિલકુલ પોકી જાય છે. આજે મૂકો ને તો આવતીકાલ સુધીમાં વિડીયો બહુ હજારો ઉપર નીકળી ગયો છે. કેમ કે તમે લોકોએ બહુ પ્રેમ આપ્યો છે અને ખૂબ સરસ મજાનો વિડીયો જોવો છો. ઓકે, પણ જો આ વિડીયો ઉપયોગી થતો હોય ને બેટા, હા ને, તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું નહીં ભૂલવાનું. મને એનાથી બહુ જ ઉર્જા મળે બેટા, આનંદ થાય, સમજ્યા? ઓકે, યસ, આગળ વધીએ બેટા. યસ, આ જોઈ લીધું બધાય જવાબ સાથે છે બેટા. ઓકે, અહીંયા વાસ્તવમાં હું મૂકવા ગયો તો એવું કે ગણિત શાસ્ત્રીઓની ચિત્રાત્મક રજૂઆત આપેલ છે અને એનું નામ જણાવવાના કીધા છે. પણ બન્યું એવું કે થોડા ફોટા બિલકુલ બરાબર નથી આવ્યા. આ થેલ્સ બાબા છે આડા ઢીવાળા, અને અહીંયા યુક્લિડ છે, બરાબર? એવું પણ તમારી પરીક્ષામાં પૂછી શકાતું હોય છે બેટા. યસ, ઓકે, હજી ભણવાનું ચાલુ જ છે. ઓકે ઓકે બેટા, ચલો આગળ વધીએ. તમારી એક્ઝામના અંદર બેટા આ રીતે પણ ક્વેશ્ચન 110% પૂછાશે જ. વર્ગમૂળ 3 કઈ સંખ્યા છે, અથવા તો નીચેનામાંથી કઈ સંખ્યા સમય છે, નીચેનામાંથી કઈ સંખ્યા અસમય છે, એવો એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 110% બેટા આવવાનો છે, હે ને? યસ, તો વર્ગમૂળ 3 કઈ સંખ્યા બેટા? વર્ગમૂળ 3 જેનું વર્ગમૂળ ન નીકળે એ સંખ્યા હંમેશા કેવી હોય? અસમય હોય. પાઈ એ કઈ સંખ્યા છે બેટા? પાઈ પણ સંખ્યા કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. કેવી કહેવાય બેટા? અસમય સંખ્યા કહેવાય. ઓકે, ચલો, ઓકે, આગળ વધીએ. શું કીધું? ક્વેશ્ચન નંબર 3 શું કીધું? હા, ખાલી જગ્યા અસમય સંખ્યા છે. હવે તમે ફટાક દઈને પકડી પાડશો. ઓકે સાહેબ, અભી હાલ તો ભણાયું પાઈ. ઓકે, તો શું 3.14 એ સમય સંખ્યા છે? હા બેટા, 100% આને સમય કહેવાય. 22/7 સમય છે. હા બેટા, જેને p/q સ્વરૂપે લખી શકાય, અંશ અને છેદ સ્વરૂપે લખી શકાતું હોય એ તમામ સંખ્યાઓ સમય કહેવાય.
એ સાહેબ વર્ગમૂળ 25 સમય છે. હા ને બેટા છે ને, 25 નું વર્ગમૂળ કેટલું નીકળી જાય? 5. જે પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકતું હોય એ તમામ સંખ્યાઓ કેવી કહેવાય? સમય કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ગમૂળના અંદર 9 પણ સમય કહેવાય, કેમ કે 3 નીકળી જાય. ઓકે, 16 પણ વર્ગમૂળના અંદર હોય તો એને કહેવાય સમય, કેમ કે એનું વર્ગમૂળ 4 નીકળી જાય. ઓકે, વર્ગમૂળના અંદર 36 બેટા લખેલા હોય તો એનું વર્ગમૂળ કેટલું નીકળી જાય? 6. ઓકે, 49 લખેલા હોય તો એનું કેટલું નીકળી જાય? 7. આ તમામે તમામ સંખ્યાઓ કેવી કહીશું બેટા? સમય સંખ્યાઓ કહીશું. કેમ કે ભાઈ એનું વર્ગમૂળ નીકળી જાય, હે ને બેટા? યસ. ઓકે, આગળ જોઈએ. ઓકે, શું કીધું? 2 ઓછા વર્ગમૂળ 3 ભાગ્યા વર્ગમૂળ 3 છેદનું સમીકરણ ખાલી જગ્યા થાય. બેટા છેદમાં જો માત્ર એક જ સંખ્યા લખેલી હોય તો એની એ જ સંખ્યાને ઉપર નીચે ગુણી ભાગી દેવાથી સમીકરણ થઈ જતું હોય. એટલે અહીંયા માત્ર એક સંખ્યા હોય બીજા વર્ગમૂળ 3 આપણો જવાબ થઈ જાય. એ જ રીતે વર્ગમૂળ 5 ઓછા 1 નો સમયકારક અવયવ કયો થાય બેટા? સમયકારક અવયવ કયો થાય? વર્ગમૂળ 5 + 1. ઓકે, સમયકારક અવયવ હોય તો એના ચિહ્નો આપણે શું કરી દેવાના બેટા? બદલી દેવાના. ઓકે, એના ચિહ્નો શું કરી દેવાના? બદલી દેવાના. ઓકે, ઓકે બેટા આગળ જોઈએ. જે બહુપદીની ઘાત 0 હોય તો તેને શું કહે છે બેટા? જે બહુપદીની ઘાત 0 હોય એને આપણે કેવું કહેવાય? અચળ બહુપદી કહેવાય. કેવી બહુપદી કહેવાય બેટા? અચળ બહુપદી કહેવાય, જેની ઘાત 0 હોય. ઓકે, સુરેખ બહુપદીને કેટલી ઘાત હોય બેટા? સુરેખ બહુપદીને 1 ઘાત હોય. ઓકે, 5x² - 8x + x³ + 9 બહુપદીની ઘાત ખાલી જગ્યા. બેટા ઘાત જોવાની, મોટામાં મોટી ઘાત જોવાની. અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી દેખાય? 3. આપણો આન્સર. ઓકે, આગળ px = 5 - 10x એ ખાલી જગ્યા બહુપદી છે બેટા. આની મોટામાં મોટી ઘાત એ સાહેબ મોટામાં મોટી ઘાત તો દેખાતી નથી, પણ x ના ઉપર 1 લખી શકાય બેટા. એક ઘાતવાળી બહુપદીને આપણે સુરેખ કહેવાય. કેવી કહેવાય? સુરેખ. ખાલી જગ્યા થેલ્સનો સૌથી ખ્યાત નામ વિદ્યાર્થી હતો પાયથાગોરસ બેટા. પાયથાગોરસ કાકા હતા ને એ થેલ્સના ખ્યાત નામ વિદ્યાર્થી હતા. અને બેટા આ ક્વેશ્ચન કેટલી બધી વખત પરીક્ષામાં આવ્યો. જૂનો થઈ ગયો, લ્યા ઘસાઈ ગયો, ઘસાઈ. અને આ વખતે પણ તમારી પરીક્ષામાં આવવાની પૂરી સંભાવના રહેલી છે. ઓકે, આગળ જોઈએ બેટા. ઓકે, ખાલી જગ્યાને ભૂમિતિનો પાયોનિયર ગણવામાં આવે છે. થેલ્સને બેટા ભૂમિતિના પાયોનિયર ગણવામાં આવતા હોય. ખાલી જગ્યા પહોળાઈ વગરની લંબાઈ બેટા, પહોળાઈ વગરની લંબાઈ રેખા કહેવાય. ઓકે, 2 છેદથી ખાલી જગ્યા રેખાઓથી યામ સમતલ રચાય છે. 2 પરસ્પર લંબ છેદતી રેખાઓથી યામ સમતલ રચાતું હોય. યામ સમતલમાં દોરેલી ઉગમ બિંદુમાંથી પસાર થતી આડી રેખાને શું કહેવાય બેટા? આડી રેખાને x અક્ષ કહેવાય, ઊભી રેખાને y અક્ષ કહેવાય, હે ને? ઓકે, આગળ યામ સમતલમાં દોરેલી ઉગમ બિંદુમાંથી પસાર થતી ઊભી રેખાને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય બેટા? y અક્ષ કહેતા હતા. ઓકે, ઉગમ બિંદુના યામ કયા હોય? 0 0 હોય. આ ક્વેશ્ચન કેટલો જૂનો જાણીતો ને સૌનો માનીતો એવો કહેવાય. આ પ્રશ્ન માટે મારે કેવું હોય તેવું કહેવાય, જૂનો જાણીતો ને સૌનો માનીતો. ઓકે, પૂછાતો હોય ઘણી બધી વખત બેટા. ઓકે, આગળ જોઈએ. કાર્ટેશિયન યામ પદ્ધતિમાં લંબ યામાક્ષો સમતલને કેટલા ભાગમાં વહેંચે છે બેટા? લંબ યામાક્ષો સમતલને 4 ભાગમાં વહેંચતી હોય. ઓકે, ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર 0 ની કઈ બાજુ લખાય બેટા? ડાબી બાજુ લખાતું હોય, હે ને? યસ. આગળ M5 0 બિંદુ ખાલી જગ્યા પર આવેલું છે. 5 0 કયા ઉપર આવેલું? પહેલા ધ્યાનથી જોઈ લેવાનું તો જો અહીંયા અને x યામ કંઈક આપ્યા છે ને y યામ 0 છે. જેના y યામ 0 હોય ને બેટા તો એ કોના ઉપર બેઠેલો હોય? x અક્ષ ઉપર જ બેઠેલો હોય. અને સેમ આ જ રીતે આવું આપ્યું x 0 5 આપેલું હોય તો તમારો આન્સર શું થાય? y અક્ષ થાય. જેના x યામ 0 અને y યામ આપેલા હોય તે y ઉપર બેઠો હોય. અને અહીંયા અને y કશું નથી આપ્યું, y 0 આપે તો કોના ઉપર બેઠો હોય બેટા? x અક્ષ પર બેઠેલા હોય. પાક્કું આ રીતનો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાતો હોય છે.
ઓકે, આ બેટા વિભાગ એ ની ચર્ચા કરીએ છીએ. વિભાગ એ નો થોડોક વિડીયો લોબો થશે. BCD માં તો જાજી તકલીફ નહીં પડે. હા, યસ. તો આ જોઈ શીખજો, સમજજો, તો વિભાગ એ નો પણ એક પણ ગુણ ના કપાય એ રીતે આપણે તૈયારી કરીશું. ઓકે બેટા, 30° ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ કેટલું? ઓકે બેટા, શું કરવાનું? સૌથી પહેલા 30° ખૂણો હોય અને એને કોટિકોણની વાત થાય તો 90 માંથી 30 બાદ કરવાના. 90 માંથી 30 બાદ કરો તો કેટલા વધ્યા? 60. હવે આગળ વિચારવાનું, એનો કોટિકોણનું તો માપ મળ્યું 60. પછી શું કે પૂરક કોણનું માપ. બેટા પૂરક કોણ માટે શું કરવાનું? 180 માંથી કેટલા બાદ કરવાના? 60. તો જવાબ મળી જાય 120. આપણો જવાબ આવી જાય 120. ઓકે, એ જ રીતે આગળ વધીએ. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતા 4 ગણું છે તો પૂરક કોણનું માપ કેટલું થાય? બેટા આ જાતે ચેક કરી લેજો ફટાફટ. અહીંયા આન્સર આપ્યો છે તમને. ઓકે, આગળ જોઈ લઈએ. એલ અને એમ ને છેદિકાથી બનતા એક બાજુનો અંતઃકોણનો માપ અનુક્રમે 70° અને 110 છે તો એલ અને એમ વચ્ચેનો સંબંધ જણાવો. તો બેટા એલ સમાંતર એમ થાય સંબંધ. ઓકે, આગળ જોઈએ છે. થોડુંક ઝડપી ચલાવું છું કેમ કે ભણાવવાનું નથી બેટા. પરમ દિવસે લે તમારું પેપર છે ગણિતનું, એટલે મારે થોડું ફટાફટ જવું પડે. હા ને? યસ. હા, ને ઘણા બધા છોકરા કે સાહેબ તો સમજાવતા નથી. બેટા સમજાવવાનો અહીંયા ટાઈમ ના હોય. હા ને? યસ. આગળ જોઈએ. ઓકે, જોકે અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે. એક બાજુના અંતઃકોણનો સરવાળો 180 થાય તો એલ સમાંતર એમ થાય. આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 શું દર્શાવે છે? બેટા ખૂણો 1 અને ખૂણો આ 2 શું દર્શાવે છે? શું દર્શાવે બેટા? જોકે આ તો આગળનો ક્વેશ્ચન હતો. અહીંયા જોઈએ આકૃતિના અંદર શું બેટા કયો ખૂણો બને છે? અહીંયા તમે જુઓ તો ઝેડ બનતો હોય તો બેટા યુગ્મ કોણ કહેવાય. કયો કોણ કહેવાય? યુગ્મ કોણ કહેવાય. આગળ વધીએ. યસ, શું કીધું? નીચેની આકૃતિ પરથી x શોધો. બેટા આ જે બારના ત્રિકોણના બારના ખૂણા, બેટા આ ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય. XYZ નો સરવાળો 360 થાય. અહીંયા આગળ 120 ને 135 આપે બેટા, એનો સરવાળો 255 બરાબરની પેલી બાજુ જાય. x નો જવાબ કેટલો મળી જાય? x નો જવાબ મળી જાય 105. એ જ રીતે બેટા બે પરસ્પર છેદતી રેખાઓ હોય એનાથી બનતા ખૂણા અભિકોણ કહેવાય. કયા કોણ કહેવાય બેટા? અભિકોણ. એમાં પણ ક્વેશ્ચન પૂછાતા હોય. અહીંયા આ જે પણ ખૂણો હોય ને એને સામેનો ખૂણો અને આ ખૂણો અને સામેનો ખૂણો બંને સરખા માપ હોય, કેમ કે એ લોકો અભિકોણ બની જતા હોય. તો એના રિલેટેડ પણ કોઈ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછી શકાતો હોય. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર રેડી કરી દેવાનું. બંધ શંકુનું રેડી કરીશું. એક શંકુના પાયાનો વ્યાસ 24 અને તેની ઊંચાઈ 5 હોય તો એને 300 ઊંચાઈ શોધો. તો બેટા તિર્યક ઊંચાઈ શોધવાનું સૂત્ર પણ બિલકુલ ફરજિયાત તૈયાર કરીને જવાનું. આ પણ વેરી મોસ્ટ ટાઈમ ઘણી બધી વાર પરીક્ષાઓમાં બેટા પૂછાતું હોય છે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પણ પૂછાતું હોય બેટા, કરી લેવાનું. આ પણ વેરી મોસ્ટ ટાઈમ. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પણ પૂછાતું હોય. બધું રેડી કરીને જ જવાનું. ઓકે, આગળ ઘન અથવા બંધ અર્ધગોલકની કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર પણ પૂછાતું હોય. બેટા બિલકુલ તૈયાર કરી લેવાનું. બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર 1:3 તો તેમની વક્ર સપાટીઓનો ક્ષેત્રફળનો ગુણોત્તર. આવા બધા ક્વેશ્ચન બેટા પૂછાતા હોય છે ને, રેડી કરી દઈશું. શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર, ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર અને અર્ધગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર. આ બધા બેટા કેવા કરી દેવાના? તૈયાર કરી જ લેવાના. ઓકે બેટા, સરસ. ઓકે, તો યસ, આજનું લેક્ચર આટલે રાખીએ છીએ. તમારો વિભાગ એનું પરફેક્ટ તૈયાર કરી દીધું છે. આટલું બેટા કરજો, પરીક્ષામાં ઘણી બધી મદદ થશે. અને આવતીકાલે હું લગભગ બપોર સુધીમાં વિભાગ BCDના 3 વિડીયા તમને પ્રોવાઈડ કરી દઈશ. અને બીજી ખાસ વાતે મારે કરવી હતી, હજુ સુધી જો તમે વિડીયો જોવો છો મતલબ તમે ભણવા માટે તત્પર છો. અને જો તમે ખેરાલુ અથવા આજુબાજુના એરિયામાંથી આ વિડીયો જોતા હોય તો બેટા ધોરણ 10ના એડમિશન શરૂ થઈ ગયા છે અને ક્લોઝ થવાના આરે છે. તો બને એમ જલ્દી તમે એડમિશન કરી શકો છો. વિડીયોના શરૂઆતમાં નંબર પણ આપ્યો તો નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો મારો. ઓકે, આશા રાખું સારી તૈયારી કરો ને પેપર સારું જાય. જય હિન્દ, જય ભારત.